લીલા કરે કે હા ભગવાન લીલી તો પણ હજુ એમને કહેતા કે હજુ મહિનો રહેવા દેતા હોય મેં સેવા કરું એમ તો લગભગ કોઈ નહીં કહે. આવું ઉઠાવે કે અહીંથી કે કસરો એમ આટલે બધી ચાલે આપણું ગાડું. અને ડોહા થાય તો એ પસંદ થાય, એક સોરાન થઈ ડોશી રહે તો બીજા સોરાન થઈ ડોહો. એ મેળ ની પાછો કેટલા દાડાનો સ્વાર્થ આ શરીર ઉપર સુધી સ્વાર્થ છે સાહેબ. આ હારું હશે તો સુધી જ આપણો ઉપયોગ કરે લોકો, બાકી તો પછી કોઈ ઉપયોગ કરવા રાજી નથી. ગધેડા જેવું, ગધેડું હારું હોય ને તો બાકા ઉપર મેકીને જવા દે, પણ જેને હાવ ઉસકતું બંધ થાય ને તો એને બચારાને કોઈ નહીં જડતો. ધેડ દેડ ઠોકે એટલે એકલું જ ગધેડું બહાર જ કાઢે એને. આપણે એમ કેવા ગધેડું ગોલા ભેગું હું કાઢી જતું, પણ માર ખાવા જાય ગોલા ભેગું. અને આપણો ગોલો છે ને હારો છે, હજુ હાસવે છે એના ગોલા ભેગા વેળા ગોઠવા જો. ગોલો એટલે આપણો ભગવાન આપણું બધા રાખે છે, આપણને બધાને હંગર છે, પણ પછી બહુ ધમાલ કરો ભગવાન સુધી નહીં હંગર. એટલે પેલા ગુરુ છેલ્લો ગુરુએ છેલ્લાએ ગુરુને પૂછ્યું કે બાપુ આ કયો સમય ને જીવનમાં ક્યારે ભક્તિ કરવાની? ત્યારે બોલ્યો કે બેટા આગલે કો જાના દે પિછલી કો રેના દે, પિછલી કો પકડ લે. અને એટલામાં 3 બાઈઓ પાણી ભરવા જતી. હવે અમારા નાનસિંહભાઈ જેવા છે ને જોર મેં બોલવા વાળા, એટલે જોર મેં બોલીએ, પેલી બાઈઓ પાણી ભરવા જાય. બાઈઓને તો એમ થઈ ગયું કે આ દેખાય મહારાજો, પણ મારા વાળા મહારાજો નહીં. મેં આવા ગુરુ હોય અને ઘણા તો મને આમે જ જોયે ને, ઓ ભલા મહારાજ છે. આમે નહીં હો, આ તો અમારે શું છે પેલા રીતિ રિવાજ પ્રમાણે પહેરવું પડે, બાકી એવું કશું ને કે આ પહેર લીધું એટલે ગુરુ થઈ જાય એવું કશું નહીં. ગુણ સારા હોવા જોઈએ, વર્તન સારું હોવું જોઈએ, નિયત સારી હોવી જોઈએ. અને તમને મને આજે તમે કદાચ અમારા ગુરુ ને સાહેબ કેવું રહેવું પડે ખબર? કોઈ પણ માણસ અજ્ઞાની જીવ ગુરુ ઉપર ભરોસો કરીને એના ચરણે જતો હોય, અને ઈ ગુરુ જો એ સેવકને નહીં તારે ને, તો ભગવાન કૃષ્ણ ને અર્જુનજી એકવાર જંગલમાં નીકળ્યા અને અર્જુને ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, આ કૂતરો જીવતો છે પણ આગળનો ભાગ હારો છે ને અડધો ભાગ હળી ગયેલો, અને ઈ અડધા ભાગમાં અતિશય કીડા એટલા બધા. એટલે ભગવાનને પૂછ્યું અર્જુને કે આ શું છે, કેમ આવું છે? કે અર્જુન આ વાત કરવા જેવી નથી. કે ના મને કહી દો. ત્યારે કીધું કે આગલા અવતારમાં આ અડધો જે પડેલો છે ને જીવતો વેલા કરે ને એ કૂતરો એ ગુરુ હતો, અને આ પાછળ બધા વટું વટું કરે ને એના શેલા સદગુરુ મહારાજ નો. એટલે અમારે આવું નહીં થવું. અમે તો તમારું ખાવા નહીં, તમારું ગાવા નહીં, તમારું લેવા નહીં, પણ તમને લેવા આવ્યા એવું ફાઇનલ. આવો તો હોનાનો બંગલો હોય ને, હોનાની બંગલાની આગળ એક હિસકો હોય, અને એ હિસકાની બાજુમાં મરઘીના નાના નાના બચ્ચા હોય, તો ઘુવેડ પડે તો હોનાની આઈટમ ને ઉપાડે કે પેલા બચ્ચા હોય એને ઉઠાવે? બચ્ચાને ઉઠાવે ને. ગુરુ હું હાને ઉઠાવે એમ લાગે તમને? તમારું કશું જોતું નહીં, તમે ચાલો આવવાનું હોય તો તૈયારી કરો, બસ બીજી કોઈ માથાકૂટ નહીં. કોઈ નાવાનું હોય તો ગંતરી રાખજો, નિજ ઘર કેમ થાય સતલોકમાં કે નિજ ઘરમાં અખંડ ઘરમાં. જેને આ જીવને મુક્ત પામી જવું હોય અને પરમાત્મા સુધી આવવું હોય, તો ગુરુ તમને ત્યાં સુધી પહોંચાડવાની ગુરુમાં તાકાત છે સાહેબ. બીજું તો બધું છે જ. હવે આ જગત બધું કરે જ છે. એટલે પેલી બાઈઓ એવું નક્કી કર્યું કે આ ગુરુ નથી, મારા વાળા કઈક ને કઈક ખરાબ માણસ છે. એટલે 2 બાઈઓ હતી ને, 3 જણી હતી, એટલે સીધી બેડા મેકી દેતી ચાલુ કરી, પેલા અમને ઝાલી ઠોકી ઠોકીને અડધા કરી નાખ્યા. એક જણો છૂટી નાઠો, એટલે નાઠો ગામમાં બીજા 2 ભાઈ હતા એમને બોલાયા પાસે, એટલે થયેલી ના આવ્યા. પેલી બાઈઓ કે આ 2 જણા આવું આવું કે છે એમ. તે ઉઠ્યા, તે પાસે બબે થાબડી. ભાષા ની સમજાય તો માર ખાવાનો વારો આવે. અમારે થી અમે ઘણી વખત કહું છું, તમારે પેલા આવા બનાવે ને પેલા વડા કે અડદિયા ના બનાવે, શું કહેવાય? વડા ને. અડદિયા તમારે વધારે પાકે ના પાકે?
માલુમ ને સસરી જમીન એટલે જમીન ભલે સસરી પણ મને માણસ સારા લાગે છે એટલા સસરા નહીં લાગતા ખબર નહીં પછી હોય ખરા એ તો બધા પ્રેમી બેઠા હોય એવું લાગે અને એ પ્રેમ જ જોઈએ સાહેબ એટલે પેલા ભાઈ કઈક હગામે ગયેલા તઈ જમી આવેલા અને તઈ નામ પૂછ્યું પેલા જે તઈ બનાવેલું તેમને પૂછ્યું કે આને શું કહેવાય એટલે કે અમુક કહેવાય કે બરાબર વડા એમ અને ઘેર આવીને પેલી બાઈ ને કે તઈ ખાઈ આવ્યો એવું મારે ખાવું છે પણ ઘરવાળા એમ કે